સંવિધાન નમો બુધાય મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો આજે આપણે વાત એ કરવાની છે નાગદાનભાઈ આહિરની. જો કે નાગદાનભાઈ આહિરના તમે તો બધા ઓળખતા હશો અને ઘણા બધા એના વિડીયો પણ આવતા હોય છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ એ વાયરલ છે. નાગદાનભાઈ આહિર જે લખાગઢના છે, કચ્છ બાજુના. બરોબર. હવે જે નાગદાનભાઈને તો જો મિત્રો તમે બધા ઓળખો જ છો અને જે નાગદાનભાઈ દ્વારા જે આપણા સમાજના જે આગેવાનો છે, યુવાનો છે, બેન દીકરી, એને તમને વાત કહું કે અભદ્ર વાણીનો વિલાસ કરતા હતા જે નાગદાનભાઈ આહિર. અને જ્ઞાતિ વિશે અપશબ્દ બોલતા હતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બોલતા હતા, સંવિધાન વિશે બોલતા. અઢળક છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે, સંવિધાન વિશે, સમાજ વિશે, આગેવાનો વિશે, બેન દીકરી વિશે, આપણી સમાજ વિશે કોઈ બાકી નથી રાખી. એવી રીતે નાગદાનભાઈ અભદ્ર વાણીનો વિલાસ ખૂબ જ કર્યો છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો પણ વાયરલ કર્યા. અને 4 મહિનાથી તો તમને કહું કે એની ચેનલમાં એક વિડીયો નથી આવ્યો. કેમ? કારણ કે જે આપણે જામનગરમાં જે આપણે જામનગર જિલ્લાના જે આંબડી તાલુકાના આંબડી ગામના જે વિજયભાઈ સાદિયાએ જે એની ઉપર ફરિયાદ કરી હતી. જો કે આપણે નાગદાનભાઈ આહિરે જે આપણે વિજયભાઈ સાદિયાને જે ફોન કરી અને અભદ્ર વાણીનો બફાટ કર્યો હતો, જ્ઞાતિ વિશે બોલતા હતા, ન એવું બોલતા હતા. અને એમાં જે વિજયભાઈ સાદિયાએ જે એની ઉપર ફરિયાદ કરી હતી નાગદાનભાઈ ઉપર, અને જે નાગદાનભાઈની ધરપકડ કરવામાં આવી હતી અને એની ઉપર ફરિયાદ થઈ અને જે કોર્ટમાંથી 4 સમન્સ ગઈ જે નાગદાનભાઈ ઉપર, અને એકય સમન્સનો જવાબ નહોતો આપ્યો અને એકય સમન્સમાં જે કોર્ટમાં હાજર નહોતા રહ્યા જે જામખંભાળિયા. હવે જે એને પછી જામખંભાળિયા એમની એકય હાજરી પુરાવામાં આવી નથી અને જે પોલીસ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી નાગદાનભાઈની, અને જે નાગદાનભાઈ જે 4 મહિનાથી જે જેલમાં હતા. બરાબર. હવે જેલમાં હતા અને જે નાગદાનભાઈને આપણે ઘણું બધું સમજાવ્યા હતા કે નાગદાનભાઈ તમારા નાના બાળકો છે, તમે એક નાના માણસ છો અને તમે આવો અભદ્ર વાણીનો વિલાસ ન કરો, સમાજ વિશે ન બોલો, જ્ઞાતિ વિશે ન બોલો, સંવિધાન વિશે ન બોલો, બેન દીકરી વિશે ન બોલો, આવું કાર્ય તમે ન કરો, તમે સારા વિડીયા બનાવો ને સારું કામ કરો. છતાંય સમજતા નહોતા અને 4 મહિના જેલમાં રહ્યા અને આજે એને બીડું મળી ગયું અને જામીન પણ મળી ગયા અને પૈસા ભરી અને આજે પણ છૂટાઈ પણ થઈ ગયા. પણ જે નાગદાનભાઈ જે આજે માફીનો પણ વિડીયો પણ મૂક્યો છે અને નાગદાનભાઈ ઉપર પણ 4 પણ એટ્રોસિટી પણ થઈ ગઈ હતી. જે મનજી બાપા જે સાવરકુંડલામાં એની ફરિયાદ કરી હતી મનજી બાપાએ જે આપણા નાગદાનભાઈ આહિર ઉપર, એને પણ 20 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું જે અમરેલીની જેલની અંદર. અને જે કાલાવડથી જે ગેલા બાપા છે એને પણ ફરિયાદ કરી અને જે વિજયભાઈ સાદિયાએ પણ ફરિયાદ કરી અને જીત્યા નિલેશે પણ વડોદરા વાળાએ પણ જે નાગદાનભાઈ ઉપર ફરિયાદ કરી હતી અને બીજી અનેકો પણ એની ઉપર ફરિયાદ હશે. હવે 4 એટ્રોસિટી હોવા છતાંય જે નાગદાનભાઈ સુધરતા નહોતા અને સમાજને જે મન ફાવે એવું અભદ્ર વાણીનો વિલાસ કરવો અને જ્ઞાતિ વિશે બોલતા હતા. બરોબર. એટલે આજે જે બીડું મળી ગયું ને જામીન મળી ગયા જામખંભાળિયાની અંદર, આજે જે આપણે નાગદાનભાઈએ આજે માફીનો વિડીયો એક જાહેર કર્યો છે કે જે અનુસૂચિત જાતિની જે લાગણી દુભાઈ એવા ઉડિયા મેં ખૂબ જ વાયરલ કર્યા હતા અને આગેવાનોને પણ હું ખૂબ જ બોલ્યો હતો. અને મારી એક ભૂલ હતી, કારણ કે સર્વે સમાજ એક છે અને કોઈ સમાજ પણ લાગણી દુભાય અને કોઈ સમાજના આગેવાનોને યુવાનીને કોઈને આવી ગાળ્યો ન બોલાય, મારાથી ભૂલ થઈ ગઈ છે. અને આજે નાગદાનભાઈ ખુદ માફી માંગે છે. બરોબર. અને નાગદાનભાઈનું એવું કેવું છે કે જે કાંઈ એવું બોલતો હતો એ બીજાના કહેવાથી હું બોલતો હતો અને મને ઉશ્કેરવામાં આવતો હતો અને હું બીજા થકી હું સડી ગયો હતો અને આવું બોલવામાં આવ્યો હતો નાગદાનભાઈ. તો નાગદાનભાઈ 4 મહિના જે જામનગરની જેલમાં હોય છતાં જે એને સડાવવાવાળા, જે એના સમર્થનમાં રહેવાવાળા, તો એ આજ સુધી કોઈ જેલમાં કોઈ મળવા નથી ગયું, કોઈએ પૈસા આપવા નથી આવ્યા, કે એના પરિવારને કોઈને નથી કીધું શું છે શું નહીં. બરાબર. એટલે નાગદાનભાઈ બીજાના આવેશમાં આવી અને બીજાના કહેવાથી આવું નાગદાનભાઈ બોલેલા છે અને આજે સમાજની પણ માફી માંગે છે. અને આપણે નાગદાનભાઈ અરે કાંઈ પણ વાંધો નથી અને ઘણા વખત આપણે પણ નાગદાનભાઈને કીધેલું છે કે ભાઈ તમે આવું ન કરો, તમે સુધરી જાઓ, આવું ન કરો, આમાં જેલ થઈ શકે છે. સંવિધાન વિશે બોલો, તમે પોલીસ વિશે બોલો, સરકાર વિશે બોલો, જ્ઞાતિ વિશે બોલો, બાબા સાહેબ વિશે બોલો, કોઈ આગેવાનો યુવાનો બેન દીકરી માથે બોલો, એટલે આવા અભદ્ર વાણીનો વિલાસ ન કરાય. છતાંય પણ જે નાગદાનભાઈને સડાવતા હતા બહુ જ, અને નાગદાનભાઈ સડી અને નાગદાનભાઈ ઉપર 4 ફરિયાદ થઈ એટ્રોસિટીની અને આજે છૂટી ગયા છે. જે જામખંભાળિયાથી એમને બીડું પણ મળી ગયું, જામીન પણ મળી ગયા અને આજે માફીનો પણ વિડીયો પણ આવ્યો છે. તો માફીનો વિડીયો તમે જોવો અને વધુમાં વધુ શેર કરો. આજ પછી કે નાગદાનભાઈનું એવું કેવું છે કે હું કોઈ દિવસ આવું હવે અપશબ્દ બોલીશ નહીં, જ્ઞાતિ વિશે નહીં બોલું. અને જે આપણે મેરામણભાઈ થકી પણ આપણે ઘણી વખત નાગદાનભાઈને કીધું કે ભાઈ નાગદાનભાઈ તમે આવો રસ્તો ન કરો, તમને ઘણા બધા માણસો સડાવતા છે પણ તમે સડી જાય છો, તમારા નાના
છોકરા છે, બાળકો છે, ઘર પરિવાર છે, તમે એક નાના માણસ હો એટલે તમે આમાં સિસોડામાં ખોટા આમાં હલવાઈ જાઓ, જેલની અંદર હલવાઈ જાઓ તો પછી આમાં જામીન મળવામાં વાર લાગે છે, મુશ્કેલી પડે છે અને ઘર પણ બરબાદ થઈ શકે છે. ઘરમાં પણ આપણા નાના નાના બાળકો હોય, ભણતા હોય તો એને પણ ખોટી ઇફેક્ટ પડે એવું છે. એટલે નાગદાનભાઈને આપણે કીધું હતું, પણ આજે નાગદાનભાઈનો એક વિડીયો આવી ગયો છે સોશિયલ મીડિયાની અંદર અને ગ્રુપની અંદર આવ્યો છે કે જે નાગદાનભાઈ માફી સમાજની માંગી લીધી છે. આજ પછી હવે હું કોઈ દિવસ સમાજ વિશે કે કોઈ જ્ઞાતિ વિશે કે કોઈ આગેવાનો વિશે હવે આજ પછી હું બોલીશ નહીં. તો પાછળ વિડીયો મૂકું છું, સાંભળો અને વધુમાં વધુ શેર કરો. જય ભીમ, નમો બુદ્ધાય. છેલ્લા આપણા યુટ્યુબ ચેનલ હલાવે છે નાગદાનભાઈ આહિર. આજે નાગદાનભાઈ આહિર છે, કચ્છના છે, વાગડના, અને એને યુટ્યુબ ચેનલમાં એને બાબા સાહેબને અને દલિતોના આગેવાનોને ખૂબ એને ગારું કાઢી. એટલે ગારું કાઢીને જે એની પાછળ જે 4-5-14 હતા આ એસસી એસસી ઓબીસી જો શિક્ષણ નથી એટલે ખબર નથી પડતી, એક જ આવી છે, આપણે એક જ છે એસસી ઓબીસી. હવે એમને 4-5 મહિનાથી જેલમાં હતા, કોઈ પણ એના પાછળ મળવા નથી આવ્યા. એમને એના કર્મની સજા મળી ગઈ છે. તો આપણા જે બધા જિલ્લામાંની ફરિયાદ થઈ છે એટ્રોસિટી 4-5 એ લોકોને પણ મારી એક અપીલ છે. હું તમને એમ નથી કહેતો તમે આને માફ જ કરી દો, પણ 5 મહિનાથી એને જેલમાં નાખી અને ખરેખર તો એની વ્યવસ્થિત સર્વિસ થવાની હતી, પણ હવે અત્યારે એ એકદમ ડાયા થઈ ગયા છે ને એકદમ સમાજને એમ સમજી થઈ ગયા છે કે ભાઈ આ વસ્તુ મારાથી ખોટી થઈ ગઈ છે, એટલે માફી માંગે છે. બરાબર, તો સમાજને એક અપીલ છે કે નાગદાનભાઈ આહિરની જે કંઈ ગાળો બાળો આ જે લખી છે એ બધી ડિલીટ કરશે અને એ સમાજને ક્યાંય પણ હવે આપણા સમાજનું બોલશે નહીં. બોલો ભાઈ નાગદાન. જય શ્રી રામ, જય મુરલીધર. મિત્રો, જે ભાઈએ વાત જય મુરલીધર, જય શ્રી રામ, જય ભીમ. જય ભીમ. જે આ ભાઈએ શું નામ જીતુભાઈએ જે વાત કરી એ બદલ દલિત સમાજની કે કોઈ એમના આગેવાનની મારાથી કોઈ જાણે અજાણે ભૂલ થઈ ગયું હોય ને બોલાઈ ગયું હોય તો હું મારા દિલથી માફી ચાહું છું. કારણ કે ખરેખર કોઈ પણ સમાજનું, દલિત સમાજનું નહીં પણ કોઈ પણ સમાજનું આપણે અહિત ના કરવું જોઈએ. પણ કદાચ ઉગ્ર થઈને હું બોલી ગયું તો દરેક દલિત સમાજની અને દલિત સમાજના આગેવાનોની માફી ચાહું છું. કારણ કે મારી ભૂલ હતી એ મને હવે સમજાણી છે. ભૂલ મેં નથી કરી, પણ જે કોઈ વ્યક્તિએ કરાવી હોય તે એનું કરમ ધર્મ જાણે. મેં મારું કરમનું ફળ મેં ભોગવી દીધું છે અને હવે આજ પછી હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. કારણ કે ભૂલનું પરિણામ આપણે જ ભોગવવું પડે છે, બીજા ભોગવતા નથી. એટલે હવે આના પછી જો આવી ભૂલ કરશે ને નાગદાન તો અહીંયા સુધી લખાગઢ જવા સુધીની તૈયારી એ મારી મોઢે જ કહું છું. એને જો સાંજે પી જવું હોય તો અમારે પી જાય, પીવું હોય તો હજી ગાડી બોટલ મેં તને બતાવી ડિફેન્સની એ પાઈ દે. પણ આ ધંધો સમાજનો બાબા સાહેબ વિશે ખરાબ ના કરતો. અને કોઈ દલિત સમાજમાં કોઈ ધર્મ વિરુદ્ધ જતા હોય તો એને કોઈ દલિત સમાજ સપોર્ટ ના આપતા ભાઈ. કોઈ પણ ધર્મમાં આપણે કોઈ ધર્મનો આ દેશ બધા ધર્મનો છે, કોઈ ધર્મ વિરુદ્ધમાં આપણે ભાઈ કોઈ ધર્મ વિરુદ્ધ જવાનું નહીં. અને આને લખાગઢ જવા સુધી આ તો ભાઈ લાલુકાના ખરેખર જેને અત્યારે છોડવા ભાઈ 5 મહિનામાં એની સમાજના જ માણસો આવ્યા છે. લાલુકાના સરપંચ હામાં મેં લડેલા છે, છતાંય ભેગા મહેનત કરી અને ઘરના 50,000 ઘરના આપી અને અત્યારે છોડાવે છે. તો આ હવે પછી ભૂલ કરશે તો આને લખાગઢ સુધી જવાની તૈયારીમાં. અને કચ્છના આગેવાનો, સમાજના આગેવાનો અને ખાસ એટલી મારી વિનંતી છે કે આવા વ્યક્તિના ઘર સુધી વહી જવાય. હું અહીંયા જામનગર ને હું બીજા જિલ્લામાં જાઉં છું તો આવી વસ્તુ કરી લેવાય. જય ભીમ, નમો બુદ્ધાય.